તો ભાઈ નવા ગામમાં દારૂની લડાઈ છે આજ રોજ નવા ગામ દ્વારા નવા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દારૂ મળ્યો છે આ કોઈ કાયદાને કોઈને કાંઈ ડર જ નથી એટલો દારૂ નવા ગામમાં વેચાય છે દારૂ જનતી દારૂ બંધ કરી બરોબર રોજ 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 આવી શકે છે બરોબર આ તો કરાય નથી ને તમારી વાત નથી આપણે ભવાના કરે ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ આ પ્રશ્ન દરરોજ થાય કારણ કે એક પછી એક વિડીયો જે સામે આવે જે સમાચાર સામે આવે કે જનતા રેડ કરવામાં આવે અને પછી ખુલ્લેઆમ વેચાતા એ દારૂ અને એ કેટલા લીટરોમાં વેચાય છે એના વિડીયો સામે આવે નવા ગામ ભાવનગર પાસે આવેલું એ ગામ છે અને એ ગામમાં જનતા રેડ કરવા માટે જાય છે એ જ્યારે બુટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય છે અનેક કમ્પ્લેન્ટ્સ કર્યા પછી પણ કોઈ એક્શન નથી લેવાતા તો પછી લોકો કંટાળી ગામના સરપંચ કંટાળી અને જનતા સાથે જાય છે એટલે ગ્રામજનો સાથે જાય છે અને પછી એ અડ્ડાએ રેડ પાડે છે એ રેડ પાડે છે પછી એ થેલીને થેલી ભરેલા દેશી દારૂની બતાવે છે અને કહે છે કે આ 30 લીટર દારૂ છે અને ગુજરાતમાં આવા અનેક ગામડાઓ છે જ્યાં ખુલ્લેઆમ આવી રીતના દારૂ વેચાય છે ગઈકાલે જ સમાચાર આવ્યા હતા કે સાવરકુંડલા પાસેના એક ગામમાં પણ મહિલાઓ એ પોલીસ સ્ટેશનમાં જઈને ઘેરાવો કરે છે કેમ તો એ કમ્પ્લેન સાથે જાય છે કે આ ખુલ્લેઆમ વેચાતું દારૂ અને જે લોકો દારૂ પીવા આવે છે એનાથી અમને ડર લાગે છે અમારા પરિવારો ખોરવાઈ ગયા છે દારૂના કારણે નવા ગામમાં જ્યારે સરપંચ અને ગ્રામજનો જ્યારે અડ્ડા પર જાય છે ત્યારે શું થાય છે અને પછી જ્યારે સરપંચ વાત કરે છે કે આટલા સમયથી આ સમસ્યા છે અને છતાં પણ નિરાકરણ કેમ નથી આવતું એ પ્રશ્ન પોલીસને પણ કરે છે અને સરકારને પણ કરે છે તો ત્યાંથી આવેલા એ વિડીયોઝ પર કરીએ નજર દારૂ જનતી દારૂ બંધ કરી બરોબર રોજ 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 આવી શકે છે બરોબર આ તો કરાય નથી ને दारू किधर चली यहाँ से लिया तूने किधर से लिया यहाँ से लिया कहाँ से लिया कौन से रास्ते में कहाँ से लिया તમે રોજ કેટલી વાર કીધું આપણે મારી બેંક નો શીખ્યો બોલા શીખ્યા કઈ નહીં તમે એસો ગામની બહાર જાવ છો બરોબર હા વાંધો ક્યાં એસો નથી હા વાંધો હું વાંધો નહીં આ બધું હું આવ્યું હું તો આવા ગામ આગળ બધા કંટાળી કે તમારથી રોજ રોજ સુકવાની કે હું લે કંટાળી આ ગામ આગળ બધા તમારી વાત નથી આપણે ભવાના કરે તને ખબર છે ગામ કંટા જ્યાં બક્ષણ બાબુ ક્યાં આવું બિલ્લાની કે દારૂ વેચે છે હાલો હાલો બતાવું હાલો પડી છે ને હા હાલો થોડે મોટા રોડે આવતા બોલે વાસ્કે પણ મારી કેરા રીઝન નહીં વાલી ગયો અરે જો દારૂ એ ભાઈ દારૂ જો ખુલ્લા દારૂ છે જો ભાઈ આખરે વેચે દારૂ બરાબર દારૂ બંધ કરો દારૂ સર બંધ કરો ગામમાં દારૂ વેચે બરાબર બધે ના કરી દારૂ બંધ કરો બરાબર ગામમાં આવ્યા દારૂ બંધ કરો છે તમારે જો આવ્યા આવું હા ક્યાં દીધો આ દો દગા જો આપણે આ તો ગામમાં જી ના આવે છે અરે બે ક્યાં છે હું મારી વાત હાલો બતાવું ક્યાં છે હાલો બતાવો હાલો ભાઈ હાલો બતાવો તમારું નામ નો દેવો તમે એસો ગામની બહાર જાવ છો બરોબર હા વાંધો ક્યાં એસો નથી હા વાંધો હું વાંધો નહીં આ બધું હું આવ્યું હું તો આવા ગામ આગળ બધા કંટાળી કે તમારથી આજે નવા ગામના ગામ દ્વારા ગામમાં જનતા રેડ કરવામાં આવી છે અને એટલો દેશી દારૂ મળ્યો છે જો ભાઈ ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલુ છે સાંભળો કેવું છે તમારે કોઈ પણ ઇસ્યુ હોય ને 112 ને ફોન કરો ને ગાડી 10 મિનિટમાં આવી જાય તમે હુકમ બીવો છો પણ તમે મારી વાત સાંભળો તમને મુશ્કેલી છે બીવો છો કામ 108 માં ફોન કરો પોલીસને ફોન કરો તમે સમજ્યા તાત્કાલિક તારીખ ફોન કરો તમને રિસ્પોન્સ મળે બરાબર છે અરે ફોન જ કરી દેવાનો તમારે ક્યાંય તમારે કોઈ સરપંચ તમારે આંખે હુકમ થવું જોઈએ ડાયરેક્ટ પોલીસ સ્ટેશને ફોન કરો પોલીસ અહીંયા બીટ જમાદારને મને કરો તમે તમારો નંબર છે હું જો નંબર લખાયો તો ગમે ત્યારે ફોન કરો 112 ને ફોન કરી દો તમારે ક્યાંય આંખે થવાની જરૂર નથી તમારે એને સંઘર્ષમાં આવવાની જરૂર નથી તમને બરાબર કાંઈ ગાળું બોલતા હોય કે ગમે કાંઈ કરતા હોય તમને ફોન ગમે ત્યારે કરી દો કોઈ પણ ઝઘડો હોય બરાબર
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અને જે રીતના એના રોજ ધજાગરા ઉડતા આપણે જોઈએ છીએ, આપણને પ્રશ્ન એ થાય કે બધું જ આંખ સામે છે છતાં પણ આંખ આડા કાન કેમ કરવામાં આવે છે? અમે પોતે ગૂગલ મેપમાં જોઈ અને દારૂના અડ્ડા શોધી શકીએ તો પોલીસ એ કેમ નથી શોધી શકતી? પોલીસ જ્યારે એ અડ્ડાઓ શોધે છે તો પછી શું કાર્યવાહી કરે છે? એ બુટલેગરો કેમ બેફામ બને છે જે પોલીસ સામે આવી જાય છે? આ બધા જ પ્રશ્ન છે જેના જવાબ હવે આજની તો કાલ ક્યારેક તો મળશે જ આપણને, એવી આશા છે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.